નમસ્કાર, આપણે ભેટાવાડામાં છીએ ને ભેટાવાડામાં 5 દિવસ થઈ ગયા છે આંદોલનના, પણ આંદોલન કમજોર નથી પડી રહ્યું, આંદોલન મજબૂત થઈ રહ્યું છે. અહીંના ખેડૂત આગેવાનો કહે છે કે અમે ભૂખ્યા નહીં, ઉપવાસ નહીં, પણ જમીને આંદોલન કરીશું, કારણ કે આ સરકાર જે છે એ સાંભળતી નથી, આ સરકાર નઠારી છે. હું કહીશ, મારા સહયોગીને તમને દેખાડશે કે કેવી રીતે અહીંયા જમણવારની જે તૈયારી છે એ અત્યારે અહીંયા ચાલી રહી છે. લોકો માટે પૂરી, શાક, તમામ પ્રકારની વ્યવસ્થા, ઉત્તમ જમણવાર થાય તેના માટેની વ્યવસ્થાઓ. અહીંયા જે બહેનો છે એ બહેનો જે તમે જુઓ કઈ રીતે જે પૂરી વણી રહી છે, પૂરી તળાઈ રહ્યું છે, અહીંયા ચાયની વ્યવસ્થા છે, તમામ જે વ્યવસ્થાઓ છે ભોજન અહીંયા થઈ રહી છે. કે જે રીતે કીધું તો આગેવાનો કે આપણે ભૂખ્યા પેટે કેવી રીતે ભજન થાય. જો ભજન પણ ભૂખ્યા પેટે ના થતું હોય તો આ તો આંદોલન છે, અને આંદોલન આ સરકારની સામે છે. આપણી સાથે શૈલેષભાઈ છે, આપણે શૈલેષભાઈને પણ વાત કરીશું. શૈલેષભાઈ, આટલું મોટું આંદોલન તમે લોકોએ ધરણ કરેલું, આજે હું જોઉં છું અહીંયા પણ જમણવારની વ્યવસ્થા ત્યાં બી, અને તમે લોકો તમારી લાઇટની વ્યવસ્થા બી જાતે અહીંયા જનરેટર કરી લે, આત્મનિર્ભર થઈ ગયા છો આંદોલનમાં. હવે આત્મનિર્ભર થવું પડે એવું છે, કારણ કે આ તાનાશાહી સરકાર, અમને ખબર હોય કે અમારા કઈ આવા પ્રોગ્રામ ચાલતા હોય તો લાઇટમાં અમારી કાપી નાખે. કારણ કે અમે ધરણગામની અંદર પણ જોયું હતું, અમારી લાઇટ કાપી નાખવામાં આવી હતી. અમે ત્યાંથી બધું ઘણું શીખવા મળ્યું છે અમને કે શું કરું શું ના કરું. એના માટે એડવાન્સમાં અમે તૈયારી કરી રહ્યા છીએ કે અમારા પ્રોગ્રામ ચાલતા હોય તો આ તાનાશાહી સરકાર અમારી લાઇટ ના કાપી નાખે. ધરણગામની અંદર અમે જોયું હતું, એક જ દિવસની અંદર 2 વખત ગામની અંદર વીજ ચેકિંગ મોકલવામાં આવ્યું હતું. તો તેવી રીતે અહીંયા પણ આ બધી વસ્તુ ના બને એના માટે અમે દરેક લોકો માટે દેખાડો તમે કઈ રીતે વ્યવસ્થા કરી. જાઓ નજીકમાં જઈ, જો આપ જોઈ શકો છો આ નજીકમાં જાતે વ્યવસ્થા કરી છે. અહીંયા જનરેટર ચાલુ છે એટલે ટ્રેક્ટરમાં રાખીને એમ તપેલા છે, એ પણ અમે લાકડાથી અહીંયા આ તપેલામાં બી તમે લાકડાથી બનાવો છો એમ? આ શું બને છે આમાં? ખાલી ખોલીને દેખાડો. અચ્છા, અત્યારે છોલે બની રહ્યો છે, ચણા બનાવી રહ્યા છો. એટલે મૂળ વસ્તુ એ છે કે જમણવારની વ્યવસ્થા, પોતાની લાઇટની વ્યવસ્થા, પોતાની જગ્યા, બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ ના થાય કે સરકાર આવીને કે આ કાપીએ કે આ બંધ કરીએ કે આવું કરીએ. સરકારી જગ્યામાં બેસીએ તો અમને ઉભા કરી દે, અમે અમારી માલિકની જગ્યા પર બેસે છીએ. અમને ખબર છે કે આ લોકો બધા હાથકંડા અપનાવવાના છે, કારણ કે આ અંગ્રેજો હારા હતા, આ કારા અંગ્રેજો છે, એની કરતા ભૂંડા અંગ્રેજો છે, બરાબર. એના માટે થઈને અમે અમારી જાતે બધી સગવડ કરી લીધી. અમે અમારી જગ્યા પર બેઠા છીએ અને અમારો અધિકાર છે, અમારી સ્વતંત્ર વાણીનો અધિકાર છે, અમને આંદોલન કરવાનો અધિકાર છે, અને એના જ બંધારણના આધારે અમે આ આંદોલન કરી રહ્યા છીએ. હજુ પણ અમે આંદોલન વેગવંતું બનાવવાના છીએ કે આખા ગુજરાતની અંદર આ આંદોલનની નોંધ લેવાય અને આ તાનાશાહી સરકારના કાનના પડદા ખુલે, એને આંખો ખુલે, એના માટે અમારું આંદોલન છે. અમારા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે અમારે આ જે વેદના છે, આ સરકારે અમારે સાંભળ્યું નથી. આ હાઈકોર્ટને પણ આ લોકોએ ગુમરાહ બનાવી છે, અને આજે અમે બધા હારી થાકીને અહીંયા બેઠા છીએ, અને આજે અમે અમારું આંદોલન ચાલુ છે. શૈલેષભાઈ, 2-4 દિવસ પહેલા અધિકારીઓ અહીંયા આવ્યા હતા, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર. પછી તમે લોકોએ કહી દીધું કે ભાઈ અમે લોકો તો નહીં જઈએ કારણ કે અમને વિશ્વાસ નથી. તો એના પછી કોઈ કોમ્યુનિકેશન થયું છે પોલીસના માધ્યમથી, સરકાર તરફથી, કે ભાઈ શું થયું, કે બસ છોડી દીધું એ લોકોએ? ના, આવીને ગયા છે, પછી પાછા આવ્યા નથી. પણ આવે કે ના આવે, અમારા આંદોલન ચાલુ રહેવાનું છે ને છે. આ આંદોલન 1-2 દિવસનું નહીં, જ્યાં સુધી અમારી આ લડત ચાલશે ત્યાં સુધી અમારે આંદોલન ચલાવવાનું છે. હજુ આ તો ખાલી શરૂઆત છે, 5 દિવસ થયા છે. હજુ વિચાર કરો, હજુ વધારે જેમ દિવસ જશે તો કેટલું પબ્લિક અહીંયા ભેગું થશે. કદાચ અમારી પાસે આ જગ્યા ઓછી પડશે, અને જ્યાં વાવણી ચાલી રહી છે એને પણ અમારે નષ્ટ કરાવી અને એની અંદર મંડપ બાંધવા પડશે અમારે. ખાલી મને કોઈ પોલિટિકલ નેતાઓ તરફથી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી તરફથી, ખાસ કરીને ભાજપ, કારણ કે સત્તા પક્ષમાં ભાજપ હોય, તો શું સત્તા પક્ષ તરફથી કોઈ કહેવામાં આવ્યું, ધારાસભ્ય કે સાંસદ અહીંયા દેવસિંહ છે કે ભાઈ અમે તમારું સમાધાન કરી શકીએ, વાત કરી, આવું કંઈક? અમે સોશિયલ મીડિયાની અંદર જોયું છે એમના એકાઉન્ટની અંદર, તો એ લોકોની મિટિંગો ચાલુ છે, પણ એ લોકોની એવી સ્થિતિ થઈ ગઈ છે તો એમને કોઈ સાથે વાત કરી તો કઈ રીતે વાત કરવા જઈએ, કયા મોઢે લઈને જઈએ? કારણ કે આ લોકોએ વાયદા આપેલા હતા કે અમને ધારાસભ્યમાં લાવો, અમે 3 મહિનાની અંદર પાણી બંધ કરી દઈશું. આજે 4.5 વર્ષ થઈ ગયા પણ બંધ કરાઈ શક્યા નથી. આજે ક્યાંક ને ક્યાંક મોટા પડ્યા છે, એના કારણે આ લોકો અહીંયા આવી શકતા નહીં. કયા મોઢે અહીંયા અમે જઈએ એમ? શૈલેષભાઈ, મારે એ જાણવું છે કે છેલ્લા 15-20 વર્ષમાં એટલા મોટો લોકો પરેશાન છે. અહીંયા ગુલાબની ખેતી થતી હતી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહેતા હતા ગુલાબમાંથી ગુલકંદ બનાવજો, પાણી આપીશું, પણ અહીંયા ખેતી બી બરબાદ થઈ રહી છે, લોકો બી બરબાદ થઈ રહ્યા છે, કેન્સર બી થઈ રહ્યું છે. તો આના માટે કોણ જવાબદાર છે? આની રીતે તો સરકાર જ જવાબદાર હોય, કારણ કે આ લોકો કેમિકલ કંપનીઓને છૂટી દોર આપ્યું છે. તો
આમાં તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ આ લોકોના ત્યાં હપ્તા ચાલે છે કંપનીઓની અંદર. આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંથી આર્થિક ભંડોળ એમને મળતો હોય ને અને એ પૈસા લોકો ચૂંટણી લડે છે અને એના લીધે આ લોકો એમને કંઈ કરી શકતા નથી અને આ લોકો એમનો ઉદ્યોગપતિનો પક્ષ લઈ રહ્યા છે, ખેડૂતોનો પક્ષ લઈ નથી રહ્યા. અને ક્યાંક ને ક્યાંક આજે આ ખેડૂતો પાયમાલ બની ગયા છે કે આજે આ આંદોલન કરવા ઉપર એ લોકોને ઉતરવું પડ્યું છે અહીંયા. હવે મારો મહત્વનો સવાલ, જ્યારે ઝેન્ઝી આંદોલન ચાલતું હતું ને ત્યારે બધું કહેતા કે આ લોકોને પાકિસ્તાનથી ફંડ આવે છે, આ બાંગ્લાદેશથી ફંડ આવે છે, આ વિદેશીઓ ફંડ મોકલે છે, ભારત સરકારને ઉથલાવવા માંગે છે. તમને ક્યાંથી ફંડ મળી રહ્યું છે? અમને તો ક્યાંય માંગવા ગયા નથી, સ્વયંભૂ બધા લોકો પૈસા લખાવી રહ્યા છે કે આજનો જમણવાર મારા તરફથી, કાલનો જમણ આના તરફથી. ફંડ બધા 1000-2000 લોકો લઈને આવી રહ્યા છે. એટલે બહુ મોટા પાયે મને કોઈ જરૂર અત્યારની કઈ જરૂર પડી નથી, અમારે ક્યાંય માંગવા જવું પડ્યું નથી. સ્વયંભૂ ફંડ આવી રહ્યું છે અને અમે લડી રહ્યા છીએ. અને આ કોઈ એમને ખાલી એવું કહેવા આવે તો અમને ખબર પડે, પણ એવું કંઈ કહેવા નથી આવતું અમને. એમને કહીએ કે તમારા બાપ બેઠા છે અહીંયા કે જે આખા જગતનું પૂરું કરવાનો જે ખેડૂત અહીંયા બેઠો હોય તો અમારે કોઈની પાસે ભીખ માંગવી ના પડે. આ તમારું આંદોલન કેટલા દિવસ હવે ચાલશે? હવે 5 દિવસો થઈ ગયા, તમારું તમામ વસ્તુ થઈ રહી છે, પછી કેટલા દિવસ આંદોલન ચલાવશો? તમે શરૂઆત દિવસે આવ્યા હતા તો તમે જોયું, તમે પાપડી ખાઈ દિવસો કાઢ્યા હતા. આજે તમે જોઈ રહ્યા છો, આજે છોલે પૂરી બની રહ્યું. હા, તો તમે જોઈ રહ્યા છે કે આ આંદોલન કમજોર નથી જઈ રહ્યું, મજબૂત થતું જઈ રહ્યું છે. આજે અમારી પાસે જ્યારે શરૂઆતમાં અમારી 10 થી 15 મંડપ હતા, આજે અમારા 30 થી વધારે મંડપ છે. હજુ ઓછા પડી રહ્યા છે. જેટલો અંદર માણસ બેઠું છે એનાથી વધારે માણસો બહાર બેઠા છે. તો તમે વિચાર કરી શકો કે લોકોનો કેટલો આક્રોશ છે અને કેટલા લોકોનો અમારી પાસે સપોર્ટ છે કે આજે બહુ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા પધાર્યા છે. પણ હવે કેટલા આગે રણનીતિ શું? આંદોલન આવી રીતે ચાલુ રહેશે કે કોઈ બીજી ત્રીજી રણનીતિ કરશો? હજુ અમે થોડાક દિવસ રાહ જોશું. કદાચ કિરીટસિંહ ધારાસભ્યના ઘરે જઈને આવતા જો મંડપ રૂપ આંદોલન કરવું પડે એના ઘરે, તો પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. આવી રીતે જે આંદોલન કર્યું એના ઘર આગળ જઈને અમે આંદોલન કરવાનું થશે તો પણ એ અમારી તૈયારી, એ અમારી રણનીતિની અંદર એ રહેલું છે. તો તમે સાંભળ્યું જે રીતે શૈલેષભાઈ છે, શૈલેષભાઈ સમગ્ર આગેવાની કરી રહ્યા છે. ડરણમાં જો આંદોલનને જીત મળી તો શૈલેષભાઈ અને એમના મિત્રો, એમની ટીમ એણે સફળતા અપાવી હતી. હવે અત્યારે આ જવાબદારી છે તો સ્વાભાવિક છે, કારણ કે જે શીખ્યા હતા ડરણથી કે લાઇટ કપાઈ જાય છે તો પોતાનું જનરેટર કોઈ આવીને કહી ના જાય જગ્યા, એટલે ખેડૂતોએ પોતાની જમીનમાં તંબુ બાંધ્યું છે. આરોપ ના લાગે કે તમને વિપક્ષ પૈસા આપે છે કે વિદેશથી પૈસા આપે છે, કોઈ ચીનથી પૈસા આવે છે. એટલે લોકો જાતે ફાળો કરીને આ તમામ વસ્તુ કરી રહ્યા છે. એટલે સરકારને એ વાત સમજવી પડશે કે લોકો સ્વયંભૂ હવે તમારા લોકોથી નારાજ થઈ રહ્યા છે. અને આ આંદોલન, હું હંમેશા કહું છું કે શૈલેષભાઈ એમની ટીમ માને છે કે ભૂખ્યા પેટે જો ભજન ના થતું હોય તો આંદોલન કઈ રીતે થશે. એટલે જમીને સરકાર સામે આંદોલન છે અને એટલા માટે આ સંપૂર્ણ તૈયારી છે. છેલ્લો સવાલ, કેટલા લોકો માટેની જમણવાર થતું હોય છે? આજે 3 થી 4000 માણસોનો જમણવાર છે આજે. અચ્છા, રોજ આટલું હોય લગભગ? રોજ આટલું હોય. માણસો વધે, ઘટે નહીં. એટલે મૂળ વસ્તુ એ છે કે આ આંદોલન તમે જુઓ, આ આંદોલન હવે સ્વરૂપ બદલાઈ ગયો છે. જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન આપણે કહેતા ત્યારે ભૂખ ઉપવાસ આંદોલન થતું, પણ સરકારો ત્યારે સારી હતી. કહેતા હતા કે અંગ્રેજો બી પૂછવા આવતા હતા ગાંધીજીને. પણ આ કાળા અંગ્રેજો છે એવું કહે છે શૈલેષભાઈ કે આ કાળા અંગ્રેજો પૂછવા નહીં આવે, જમીને લડો. એટલા માટેની સંપૂર્ણ તૈયારી છે. મામલો ગંભીર છે, ભલે આપણે મજાક મસ્તીમાં કહેતા હોઈએ. તમે સમજો, ગામડાઓ બધા બરબાદ થઈ રહ્યા છે, લોકોને કેન્સર થઈ રહ્યું છે, લોકો મરી રહ્યા છે, ખેતી બરબાદ થઈ રહી છે, અહીંનું કલ્ચર, અહીંનું રહેન સહન બધું બરબાદ થઈ રહ્યું છે. અને એટલા માટે આ પીડા સ્વરૂપે આંદોલન પર બેઠા છે. કોઈને શોખ નથી. આ વાવણીનો સમય છે, આ ખેતરમાં ધંધો વેપાર બધું છોડીને ખેડૂતો પોતાના બેઠા છે, બહેનો પોતાનો કામ ધંધો છોડીને બેઠો છે. આ તમામ વસ્તુઓ સરકારને સમજવી પડશે. આ તમામ વસ્તુઓ જે આકાઓ છે દિલ્હીમાં બેઠેલા એમને પણ સમજવી પડશે અને જે લોકો ગાંધીનગરમાં બેઠા છે એમને પણ સમજવી પડશે. સહયોગી નિયલ મેરે સાથે અનિલ પટેલ, ભેટાવાડા, ધોળકા, અમદાવાદ.